નમસ્કાર મિત્રો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર પરસોત્તમ રૂપાલા વિવાદને લઈ સૌથી મોટા સમાચાર પરસોત્તમ રૂપાલા વિવાદમાં શું પરસોત્તમ રૂપાલાએ પોતે જ ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ સમક્ષ ટિકિટ ખેંચી લેવા વાત કરી છે। પરસોત્તમ રૂપાલાએ પોતે જ ક્ષત્રિય સમાજની નારાજગી જોતા પીછેહટ કરવા અપીલ કરી છે, વિનંતી કરી છે। ભારતીય જનતા પાર્ટીને શું પરસોત્તમ રૂપાલાએ જ કહી દીધું છે કે મારા કારણે નુકસાન થઈ રહ્યું છે, ગુજરાતની બહાર આ આંદોલન જઈ રહ્યું છે, મારી ટિકિટ ખેંચી લો, મોહન કુંડારિયા છે જ। શું ભારતીય જનતા પાર્ટીએ તે વાત નક્કી કરી લીધી છે? જો એ વાત સાચી છે તો શું ભારતીય જનતા પાર્ટી એ વાત અમલમાં મૂકશે? ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાને મોટા ગણે છે કે પછી ક્ષત્રિય સમાજને? તે છેલ્લા ઘણા સમયથી છે સવાલ। તેના પર શું નિર્ણય ભારતીય જનતા પાર્ટી હવે લઈ લેશે? અમિત શાહ ગુજરાત આવ્યા। ગુજરાતની રાજનીતિના જેને ચાણક્ય કહેવામાં આવે, દિલ્હીથી બેઠા બેઠા એવા સોગઠા મૂકે કે કોંગ્રેસ નજીક આવીને પણ હારી જતી હોય છે। એ પછી વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભા ચૂંટણી, એ ગુજરાતની રાજનીતિના ચાણક્ય અમિત શાહ ગુજરાત આવી ખેલ કરી ગયા। ગુજરાતમાં આવ્યા અને તેમણે બેઠક કરી અને આ બેઠકમાં શું પરસોત્તમ રૂપાલા વિવાદ અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આ બેઠકમાં જે વાત કરવામાં આવી તે બાદ માહિતી તો તેવી પણ સામે આવી છે કે અંતિમ નિર્ણય દિલ્હી ભારતીય જનતા પાર્ટી દિલ્હી દરબારથી લેવામાં આવશે, પરંતુ અમિત શાહ દિલ્હી દરબારની સમાન જ છે। એટલે કે દિલ્હી દરબાર કોણ? તો અમિત શાહ। દિલ્હી દરબાર કોણ? તો વડાપ્રધાન મોદી। એટલે કે નિર્ણય શું લેવામાં આવી ચૂક્યો છે? શું ખાલી રાહ જોવામાં આવી રહી છે કે વડાપ્રધાન મોદી ગુજરાત આવે? વડાપ્રધાન મોદી ગુજરાત આવે, તેમના હાથે જાહેરાત કરવામાં આવે, અથવા તો તે આવે એ પહેલા જાહેરાત કરી દેવામાં આવે અને ત્યારબાદ સમગ્ર મામલો શાંત થઈ જાય, પાટીદારના મત મળવાના છે અને ક્ષત્રિયના પણ મત મળે અને મોટી જીત મેળવી શકાય। શું આ પ્લાન હવે ભારતીય જનતા પાર્ટી વાપરી રહી છે? સવારમાં સમાચાર પત્રમાં એક આર્ટિકલ આવે છે, નવગુજરાત સમાચારમાં, કે પરસોત્તમ રૂપાલા પોતે ઈચ્છે છે, પરસોત્તમ રૂપાલા મિત્રો સાંભળજો, કે પોતે ઈચ્છે છે કે તેની ઉમેદવારી ખેંચી લેવામાં આવે। આપને ખબર હશે કે પરસોત્તમ રૂપાલા સાહિત્યના માણસ છે, પરસોત્તમ રૂપાલાએ સંસ્કૃતિને લઈને ઘણું કામ કર્યું, પરસોત્તમ રૂપાલા ડાયરાના માણસ છે અને પરસોત્તમ રૂપાલાને આ વિવાદ પહેલા પણ અને આ વિવાદ પછી પણ આજે પણ ઘણા ક્ષત્રિય આગેવાનો સાથે નજીકના સંબંધ છે। હવે પરસોત્તમ રૂપાલા પોતે દુઃખી છે। પરસોત્તમ રૂપાલાને પણ રોજ સવાર પડે ને એક જ વાતનો જવાબ આપવો પડે કે શા માટે આ નિવેદન બોલ્યા, શું કરવા જઈ રહ્યા છો, કોની સાથે બેઠક કરી, કોણ મળવા આવ્યું હતું અને શું ફાયદો થઈ રહ્યો છે આ વિવાદથી તમને? રોજ ઉઠીને આ સવાલો। પરસોત્તમ રૂપાલા મિત્રો કંટાળી ગયા છે, તે પ્રકારની માહિતી છે અને પરસોત્તમ રૂપાલાએ સામેથી કહ્યું છે। અમિત શાહની બેઠક મળી હતી અને અમિત શાહની બેઠકમાં તમામ 26 ઉમેદવારો પર ચર્ચા કરવામાં આવી, જેમાં પરસોત્તમ રૂપાલા વિવાદ પણ મહત્વનો હતો। આ પરસોત્તમ રૂપાલા વિવાદમાં તેમણે શું નક્કી કર્યું, શું નક્કી કરવાનું છે એ એમને ખબર, પરંતુ એક વાત સામે આવી ગઈ છે જેની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી। મિત્રો, અમે તમને કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી નથી ઈચ્છતી, પરંતુ પરસોત્તમ રૂપાલા એટલા કંટાળી ગયા છે આ વિવાદથી કે જ્યારે તેઓ રોડ શો કરતા હતા ત્યારે પણ તેમના મોઢાની લકીરો કહેતી હતી કે નથી મજા આવતી, જે થઈ રહ્યું છે તે ખોટી થઈ રહ્યું છે। કેટલી વખત પરસોત્તમ રૂપાલા મીડિયા સમક્ષ પણ અકળાઈ ગયા હતા, ગુસ્સે થઈ ગયા હતા। હવે કોઈ માણસને રોજ સવાર પડે અને એકને એક વસ્તુનો સામનો કરવો પડે તો એ વ્યક્તિ માનસિક એ મુદ્દાથી થાય, એ મુદ્દાથી તેઓ દુઃખી થાય, તેના ચહેરા પર, તેના બોડી લેંગ્વેજ પર તેની અસર જોવા મળે, સ્વાભાવિક છે। પરસોત્તમ રૂપાલા શું હવે ખરેખર કંટાળી ગયા છે? ભારતીય જનતા પાર્ટી શું નિર્ણય લે છે, ભારતીય જનતા પાર્ટી શું નક્કી કરે છે, એ વાત આવનાર સમયમાં ખબર પડશે, પરંતુ એક વાત સ્પષ્ટ થઈ ગઈ ચૂકી છે કે વડાપ્રધાન મોદી સુધી આ વાત પહોંચી હતી, વડાપ્રધાન મોદીએ આ વાતને ગંભીરતાથી લીધી હતી અને વડાપ્રધાન મોદી આ વાત પર વિચાર કરી રહ્યા છે, પરંતુ પરસોત્તમ રૂપાલા વડાપ્રધાન મોદીના નજીકના છે। વડાપ્રધાન મોદી આ માટે
આટલે જ આટલો સમય લીધો છે. બની શકે અન્ય કોઈ નેતા હોત, બની શકે કે અન્ય કોઈ સમાજ, જે મોટો સમાજ હોય, બહુમતીમાં હોય, તેનો વિરોધ હોત તો જે દિવસે પરસોત્તમ રૂપાલા બોલ્યા એ જ દિવસે અન્ય કોઈ ઉમેદવાર હોત તો રાત્રે જ, એ જ રાત્રે તેની ટિકિટ ખેંચાઈ ગઈ હોત. ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા અને વડોદરામાં બદલી શકે તો પછી રાજકોટમાં પણ બદલી શકે. નાકનો સવાલ છે, પરંતુ જ્યારે એક સમાજ સામે હોય ત્યારે કદાચ ભારતીય જનતા પાર્ટી આ પગલું ભરી શકે. આ સમાચાર સામે આવ્યા છે, કેટલી સત્યતા છે એ અમને ખબર નથી. આ સમાચાર પર મોહર લાગેલી છે કે નહીં અમને ખબર નથી. આ સમાચાર આવનાર સમયમાં સાચા પડશે કે નહીં અમને ખબર નથી. પરંતુ એક વાત 100%ની છે કે જ્યારે કંઈક ખુસર થતી હોય, જ્યારે કંઈક તીખારો નીકળે છે ત્યારે જ આગ લાગે છે અને ત્યારે જ સમાચાર બનતા હોય છે. આ વાતમાં પણ અમે માનીએ છીએ કે દમ હશે અને આવનાર સમયમાં જો દમ છે તો આપની વચ્ચે ટિકિટ ખેંચાવાના, ટિકિટ પરત લેવાના સમાચાર આપની વચ્ચે હશે. પરસોત્તમ રૂપાલા હવે આ સમાચાર સામે આવ્યા બાદ પોતે સેફ ઝોનમાં છે. પરસોત્તમ રૂપાલાએ સાબિત કરી દીધું છે, જો સમાચાર સાચા હોય તો, કે પોતે આ વાતથી દુઃખી છે, પોતે નથી ઈચ્છતા કે આ વિવાદ આગળ વધે અને પોતે માને છે કે ચૂંટણી મહત્વની એટલી બધી પણ નથી કે જ્યારે એક આખો સમાજ તેની સામે હોય. તેમની આ ચાલ છે. ભારતીય જનતા પાર્ટી તેવું બતાવવા ઈચ્છી રહી છે, એટલે કે પરસોત્તમ રૂપાલા સેફ ઝોનમાં આવી જાય અને ભારતીય જનતા પાર્ટી ત્યારબાદ વડાપ્રધાન મોદીને ઉતારી ચૂંટણી જીતે. એટલે કે તે એક ચાલ છે કે પછી ખરેખર દુઃખી છે પરસોત્તમ રૂપાલા? આવનાર સમયમાં ખબર પડશે. આપનું શું કહેવું છે પરસોત્તમ રૂપાલા પર? આપનું શું કહેવું છે આ બેઠક પર અમિત શાહની? આપનું શું કહેવું છે બંધ બારણે જે નક્કી કરવામાં આવ્યું હોઈ શકે તેના પર? આપનું શું કહેવું છે પરસોત્તમ રૂપાલાની માગ પર? આપનું શું કહેવું છે પરસોત્તમ રૂપાલાના દુઃખ પર? શું પરસોત્તમ રૂપાલાને આટલું જ દુઃખ હતું તો શા માટે 2 વખત માફી માંગી? તેમાં એવી કોઈ પણ જાતના તેમના એક્સપ્રેશન કે એવા કોઈ પણ જાતના તેમના બોલવામાં નમ્રતા ના જોવા મળી કે લાગે ખરા અર્થમાં માફી માંગી રહ્યા છે? ક્ષત્રિય સમાજને શા માટે કહેવું પડ્યું કે તેમની માફીમાં અહંકાર છે? આ તમામ વાત છે. દુઃખ અત્યારે જ કેમ થયું? શું પાણી માથા પરથી નીકળી ગયું છે? આ તમામ વાત છે. ક્ષત્રિય સમાજ હવે 19 તારીખ મિત્રો લખી લેજો, ત્યારથી તારીખ આપેલી છે અને આ તારીખથી ફરી એક વખત તેઓ મેદાને ઉતરશે. આવનાર સમયમાં બતાવશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો. પરસોત્તમ રૂપાલા વિશે, ક્ષત્રિય આંદોલન વિશે અને ઉમેદવારી પરત ખેંચવાની અપીલ પરસોત્તમ રૂપાલા પોતે કરી રહ્યા છે તેના વિશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.